ઓપરેશન સિંધુના વૈશ્વિક પ્રસાર માટે શિવસેના સાંસદ ડોક્ટર શ્રીકાંત શિંદેના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ યુએઈની મુલાકાતે ગયું છે। ભારતીય જનતા પાર્ટી અને અન્ય રાજકીય પક્ષોના સાંસદોનું એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ શિવસેના સાંસદ ડોક્ટર શ્રીકાંત શિંદેના નેતૃત્વમાં ઓપરેશન સિંધુના વૈશ્વિક પ્રસારના ભાગરૂપે યુનાઇટેડ અરબ અમીરાતની મુલાકાતે ગયું છે। આ પ્રતિનિધિમંડળે અબુધાબીમાં યુએઈના નેશનલ મીડિયા ઓફિસના ડિરેક્ટર જનરલ ડોક્ટર જામાલ મોહમ્મદ ઓબેદ કાલી કાબી સાથે મુલાકાત કરી। આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના આતંકવાદ વિરોધી અભિગમ અને ઓપરેશન સિંદૂર અંગેની માહિતી આપવી હતી। પ્રતિનિધિમંડળમાં વિવિધ રાજકીય પક્ષોના સાંસદોનો સમાવેશ થાય છે, જેમ કે ભાજપના બંસુરી સ્વરાજ, અતુલ ગર્ગ, એસએસ આહલુવાલિયા, બીજુ જનતા દળના સસ્મિત પાત્ર, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના ઇટી મોહમ્મદ બશીર અને પૂર્વ રાજદૂત સુજાન ચિનોય। આ પ્રતિનિધિમંડળે યુએઈના મંત્રી શેખ નહયાન બિન મુબારક અલ નહયાન અને ફેડરલ ફેડરેશન ફાઉન્ડેશનના સભ્યો સાથે મુલાકાત કરી હતી, જેમાં આતંકવાદ સામેની લડતમાં બંને દેશોની પ્રતિબદ્ધતા પર ચર્ચા થઈ। શિવસેના સાંસદ ડોક્ટર શ્રીકાંત શિંદેએ જણાવ્યું હતું કે અમે ઓપરેશન સિંધુરની સફળતા અને પાકિસ્તાનથી ઉદ્ભવતા આતંકવાદના ખતરા અંગેની માહિતી યુએઈને આપી। આ મુલાકાત ભારતની આતંકવાદ સામેની ઝીરો ટોલરન્સ નીતિ અને આંતરરાષ્ટ્રીય સહયોગ માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે। આ ઉપરાંત પ્રતિનિધિમંડળે ભારતીય દૂતાવાસમાં ભારતીય સમુદાય સાથે પણ સંવાદ કર્યો। આ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળની મુલાકાત ભારતના વૈશ્વિક આતંકવાદ વિરોધી અભિગમનો ભાગ છે, જે હેઠળ કુલ 7 પ્રતિનિધિમંડળો 33 દેશોની મુલાકાત લઈ રહ્યા છે। આ પ્રયાસનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના દ્રષ્ટિકોણને રજૂ કરવો અને પાકિસ્તાન દ્વારા પ્રસારિત ખોટી માહિતીનો પ્રતિકાર કરવો છે।